એકાદ ઓટીટી નું સબસ્ક્રિપ્શન ઓછું ભરશો તો ચાલશે, પણ આવા 5-15 સારા પુસ્તકો વાંચવા જોઈએ. કારણ કે પેલું બધું છે કચરપટ્ટી છે, ગાર્બેજ છે, અને આ છે એ આ ઇવોલ્વિંગ ટુ યોર બેસ્ટ સેલ્ફ છે. કારણ કે 70-80 વર્ષે જયારે કાકાએ 100-125 ની વાત કરી, પણ આપણે 80-85-90 ની એવરેજ રાખો, બરાબર ને કાકા? 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ 70-80-85 વર્ષે આપણે મૃત્યુ શૈયા પર હોઈએ ત્યારે બીજું તો કદાચ થયું ના થયું, પણ એટલું તો થવું જોઈએ કે છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે હું મારું જીવન જીવ્યો, મને મારા જીવનથી સંતોષ છે, મને મારા જીવનથી આનંદ છે. એટલું તો મિનિમમ થવું જોઈએ કે ના થવું જોઈએ? યસ ઓર નો? એટલું તો મિનિમમ થાય કે મને જીવનમાં સંતોષ મળ્યો, મને આનંદ મળ્યો, ને મેં બધું પૂર્ણ રીતે સારું કરવાનો પ્રયત્ન કર્યો. તો છેલ્લા દિવસો જ સારા જાય. એ આ કાર્યની શ્રેષ્ઠતા તરફ જવું. સામાન્ય કાર્યથી માંડીને મોટા કાર્ય સુધી આ શ્રેષ્ઠતા તમારી સંસ્થાના ડીએનએ માં આવી જાય. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં જ્યારે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે દર ચોથા દિવસે અત્યારે છેલ્લા 9 વર્ષથી અમે એક નવી સંસ્થાનું ઉદ્ઘાટન કરીએ છીએ. કાં તો એક હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ, કાં તો કમ્યુનિટી સેન્ટર, કાં તો સંસ્કાર કેન્દ્ર, કાં તો હરિમંદિર, કાં તો મંદિર, અને કાં તો અક્ષરધામ. દર ચોથા દિવસે બીએપીએસ સંસ્થામાં એક ઉદ્ઘાટન થાય છે. દર ચોથા દિવસે એક ઉદ્ઘાટન એટલે સમજવાનું કે કોઈ પણ સમયે 70-80 પ્રોજેક્ટ ચાલુ હોય ને ત્યારે ચોથા દિવસે એક ઉદ્ઘાટન થાય. મહંત સ્વામી મહારાજ તમને સુરતના સુરતવાસીઓને એક બહુ જ મોટી ભેટ ડિસેમ્બરમાં આપશે. આ વર્ષના ડિસેમ્બરમાં કણાદમાં 140 એકર ઉપર અક્ષરધામ બની રહ્યું છે. ભારતીય સંસ્કૃતિનું નજરાણું, આપણા તમામ સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં જે વાતો છે માનવ ઉત્કર્ષ માટે, દુનિયાના તમામ શ્રેષ્ઠ વિચારો જે છે, જે વિચારકોએ આપ્યા છે માનવ ઉત્કર્ષ માટેના, એ તમામ વિચારો ખૂબ સુંદર રીતે અહીંયા પ્રસ્તુતિને પામશે. આવનાર દરેક વ્યક્તિને પ્રેરણા મળશે એવી આ વાત છે. રજૂઆત અને શૈલી છે એ કોઈ પણ વ્યક્તિને અભિભૂત કરી શકે એ કક્ષાની છે. એટલે તમે બધા બહુ ભાગ્યશાળી છો, અને ખૂબ સુંદર રીતે ભવ્યનો ઉદ્ઘાટન સમારોહ પણ મોટો યોજાશે. અને પછી મહંત સ્વામી મહારાજ એ અક્ષરધામના દરવાજા તમામ માટે ખુલ્લા મૂકશે. કાર્યની શ્રેષ્ઠતા ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થામાં મૂકી દીધી હોય, એવી એક ઇકોસિસ્ટમ ઊભી કરી હોય, એનો લાભ શું? જેવા તમે એવા સંસ્થાના તમામ, ત્યારે સંસ્થાનો વિકાસ થાય. એક વ્યક્તિ સંસ્થાને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકે, પણ પાછળ એવી ને એવી વ્યક્તિઓ તૈયાર થાય. લીડર માટે એવું કહેવાય છે, a leader is not the one who has thousands of followers. A leader is the one, the class of the leader is calculated by his capacity of producing one of his own kind. નેતા એ નથી કે જેની પાછળ હજારો લોકો ફરતા હોય. નેતા એ છે કે પોતાના જીવનકાળ દરમિયાન પોતા જેવી એક વ્યક્તિ તૈયાર કરી દે. એમ પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને એવા તૈયાર કર્યા. મહંત સ્વામી મહારાજ ગુરુપદે 83 વર્ષની ઉંમરે આવ્યા. તમે બેઠા છો એ તમામને પ્રશ્ન પૂછું છું કે મને એક વ્યક્તિનું નામ આપો. દુનિયામાં 800 કરોડની વસ્તી છે. એક વ્યક્તિનું નામ આપો કે જે આવડી મોટી સંસ્થા, આટલી મોટી વ્યવસ્થા, એની જવાબદારી 83 વર્ષની ઉંમરે સ્વીકારી હોય. In corporate terms, somebody becomes the CEO of the company at the age of 83. ચેરમેન બની શકે, ચેરમેન એમેરિટસ બની શકે, CEO ના બની શકે. CEO એટલે સવાર 8 થી રાત્રે 10 નો વહીવટ આવી જાય. મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે આ સંસ્થાની જવાબદારી સ્વીકારી. હવે તમને આશ્ચર્યકારક આંકડો આપું છું. પોતાની ઉંમર 83 થી આજે એમની ઉંમર 92 છે. એટલે છેલ્લા 9 વર્ષમાં
83 થી 92 ની પોતાની ઉંમરમાં, એટલે એના કરતા તો આપણે બધા અહીંયા યુવાન બેઠા છીએ. પોતાની ઉંમર 83 થી 92 માં મહંત સ્વામી મહારાજે છેલ્લા 9 વર્ષમાં 767 સંસ્થાઓની ભેટ સમાજને આપી. એટલે દર ચોથા દિવસે એક, એવરી ફોર્થ ડે. તમે ખાલી બાંધકામની દ્રષ્ટિએ જુઓ ને તો ચક્કર આવી જાય. ગાંધીનગર કે દિલ્હીનું અક્ષરધામ તમે લોકો જોયું છે? રેઝ યોર હેન્ડ્સ. બધાએ જોયું છે. એવું દિલ્હી કરતા પણ આ સુરતનું અક્ષરધામ મોટું છે ઇન સાઇઝ એન્ડ સ્કેલ. એવો જ મોટો પ્રોજેક્ટ અત્યારે સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં ચાલે છે. એવો જ મોટો પ્રોજેક્ટ નિર્માણાધીન છે ઓસ્ટ્રેલિયામાં મેલબર્નમાં, ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં, અને હમણાં 8 મહિના પછી સુરત અક્ષરધામ ઉદ્ઘાટન ડિસેમ્બરમાં છે અને એની આસપાસ છે. પણ એ પહેલા સપ્ટેમ્બર મહિનામાં, એટલે હમણાં 8 મહિના પછી મહંત સ્વામી મહારાજ યુરોપના ખંડમાં, યુરોપની ધરતી ઉપર પ્રથમ વખત સનાતન હિન્દુ ધર્મનું પથ્થરનું મંદિર, જે 1500 વર્ષ યુરોપની ધરતી ઉપર રહેશે, એ ફ્રાન્સના પેરિસ શહેરમાં ઉદ્ઘાટિત કરશે. અત્યારે એનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને પહેલી વખત એવું બને છે કે ફ્રાન્સ શહેરમાં, ફ્રાન્સ અને પેરિસ તો, એટલે ફ્રાન્સ દેશ અને પેરિસ શહેર એવું છે કે ત્યાં લાઇનસર બધી પથ્થરની જ ઇમારતો છે. એ સ્કાયલાઇનને મેચ કરી શકે. તમે સમજી શકો છો ને ભાષા? એ સ્કાયલાઇનને મેચ કરી શકે એટલે તમારે પણ એ કક્ષાનું પથ્થરનું સ્ટ્રક્ચર બનાવવું પડે, ત્યાંનો જ પથ્થર વાપરવો પડે. અમે કીધું કે અમારા ભારત વર્ષનો પથ્થર પણ બહુ જોરદાર છે. તમે જો, ફ્રેન્ચ ઓથોરિટીઝ અમને પહેલા ના પાડી કે ના, ફ્રાન્સ સિવાય બહારનો અથવા તો બહુ તો યુરોપ સિવાય બહારનો પથ્થર અમે અલાઉ નહીં કરી શકીએ, કારણ કે પથ્થરની મજબૂતાઈથી માંડીને, ટેક્સચરથી માંડીને એના લુક સુધીની વાત એ અમારી પેરિસની સ્કાયલાઇનને મેચ થવી જોઈએ. અમે કહ્યું કે તમે એ એકવાર જો. આપણે અહીંથી પથ્થર મોકલ્યો, એ પથ્થર 1 વર્ષ સુધી ફ્રેન્ચ ઓથોરિટીઝે ટેસ્ટ કર્યો. આઈ એમ ટોકિંગ ઓફ ધ યર 2024, 2024 ની વાત કરું છું. 1 વર્ષ સુધી એમને ટેસ્ટિંગ કર્યું, સ્ટ્રેસ ટેસ્ટ, ટેન્સાઇલ ટેસ્ટ બધી જ કરી. હાઇડ્રોક્લોરિક એસિડમાં 24-48 કલાક સ્ટ્રોંગ HCl માં બોળી રાખ્યો. એક કાંકરી પણ ખરી નહીં, એટલે ફ્રેન્ચ ઓથોરિટી આપણને પરમિશન આપી કે તમે આ ભારતના પથ્થરથી ફ્રાન્સમાં તમારું મંદિર બનાવી શકો છો. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપણને સૂત્ર આપ્યું છે. આપણા દેશના માનનીય નેતા, એમણે આપણને સૂત્ર આપ્યું છે કે દેશમાં બનાવવું અને વિશ્વ માટે બનાવવું. આ પ્રોજેક્ટ છે. એ પણ આ બધી જ જે મેં વાત કરી એ અત્યારે 92 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ એનું સફળ સંચાલન કરી રહ્યા છે. આ સામાન્ય વાત નથી. તો મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ છીએ. આ શક્ય કેમ છે? જે આ પુસ્તક ઇન સર્ચ ઓફ એક્સિલન્સ માં ડગલસ મેકગ્રોગરે લખ્યું, એક્સિલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ, but it is a constant pursuit built into an organization's DNA. BAPS ના DNA માં શ્રેષ્ઠતા એ પ્રમુખ સ્વામી મહારાજે મૂકી દીધી. મહંત સ્વામી મહારાજની જાળવણી કરે છે. તો એ ઇવોલ્વ ટુવર્ડ્સ યોર બેસ્ટ સેલ્ફ. આપણે અહીં બેઠા છીએ તમામ, અને તમામ વ્યક્તિ આપણે છીએ એના કરતા ઘણું આગળ વધી શકીએ છીએ. હું ખાલી મોટિવેશનની દ્રષ્ટિએ વાત નથી કરતો, એ તમને 2 સારા શબ્દો કહેવાની માટે વાત નથી કરતો. અપાર આંતરિક શક્તિ ભગવાને આપણે દરેકમાં મૂકેલી છે. તો આપણે પણ આપણા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠતાથી આગળ વધી શકીએ છીએ. આ તો મેં તમને એક સામાન્ય પોસ્ટકાર્ડની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે 2004ની સાલમાં શિકાગોમાં, અમેરિકામાં, ત્યાં ગાંધીનગરમાં અક્ષરધામ છે એવા મોટા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. આ બધા જ પરિસરો 1000 વર્ષ આ પૃથ્વી ઉપર એમને એમ રહેવા છે. ઉદ્ઘાટન સમારોહ પૂરો થયો પછી બધા દર્શનાર્થીઓ આવતા હોય, એમાં એક દિવસ એક વ્હાઇટ અમેરિકન આર્કિટેક્ટ આવ્યા. એમને જોયું કે ઓહ, વોટ અ ડિઝાઇન, વોટ અ આર્કિટેક્ચર, સ્ટ્રક્ચર. અભિભૂત થયા.
એમણે જઈને એઆઈ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ પર વાત કરી કે આવી એક વાત શિકાગોમાં બની ગઈ, તમને લોકોને ખબર છે? એટલે ઘણાએ કીધું હા, અમે જે તે સમયે કઈ ન્યૂઝપેપરમાં વાંચેલું, જે તે સમયે કઈ લોકલ ટીવી ચેનલ ઉપર જોયેલું. બધા આર્કિટેક્ટ્સે નક્કી કર્યું કે આપણે આપણી આખી કમિટી સાથે જોવા માટે જઈએ. એટલે AIA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના 70 આર્કિટેક્ટ્સ એક સાથે BAPS મંદિર શિકાગો આવ્યા. અમે એમને ગાઈડેડ ટૂર આપી. ત્યાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના 70 આર્કિટેક્ટ્સે નિર્ણય લીધો સર્વાનુમતે કે આ પ્રોજેક્ટને આપણે અવોર્ડ ઓફ એક્સિલન્સ ઓફ AIA આપવો જોઈએ, અને એમને આપ્યો. એટલે એક આદિવાસીના પોસ્ટકાર્ડને અટેન્ડ કરવું ત્યારથી માંડીને જાયન્ટ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ સુધી શ્રેષ્ઠતા તરફ જવાનો અભિગમ એ પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થાએ રાખ્યો, તો આ કરી શક્યા.